મળ્યું છે જીવતર થોડું, હવે કાંઈ હો વરે આપણે નથી જીવવાના. આપણે એકચ્યુઅલી પ્રગતિ બહુ કરીને વિશ્વ આખાએ આપણે કેટલી પ્રગતિ કરી. જો તો આખા વિશ્વની વાત કરું, એક દેશની નહીં, આખા વિશ્વ એટલા આપણે આગળ વધ્યા તો 100 વર્ષ જીવતા જ ત્યાંથી હિતેરે ભૂગી ગયા. કેવડી મને ઈ મારો વિજ્ઞાનને સીધો પ્રશ્ન છે કે 100 વર્ષ ત્યાં હિતેરે એ અમુક, બાકી ગેરંટી તો નહીં. જી તો સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય ગમે ત્યારે. એવું નહીં કે 20 વર્ષ ના હોય કાંઈ ન થાય. પેટ બળે આપણા, રાહડા લેતા લેતા યુવાનો ઢળી પડે. શું ખોરાક બધા ન ખાવાનું ન ટાણે ખાવાનું. આપણા માં આપણી વાઈટ જોતી હોય ઘરે અને આપણે રગડા ખાતા હોય રાતે 1:30 વાગે, પછી રાહડા લેતા લેતા ચક્કર આવે ને પડી જવાનું હોય. કામ ધંધે હો તો પાછા ખાવ, એ કુદરત આપણી આરે હોય. કામ ધંધે એ વસ્તુ જુદી છે, પણ ખોટી રીતે આપણે ન ઉજાગરા કરવા જોઈએ. જિંદગી અમૂલ્ય મળી છે બાપ. કૃષ્ણ કનૈયાને વાંચો, ભાગવતને વાંચો, ગીતાને વાંચો તો ખબર પડે કે આ જીવન શું છે. અર્જુનને સંબોધી ટકોરા મારીને આપણો બાપ દ્વારકા વાળો બોલ્યો કે અર્જુન એકવાર મારા ચરણમાં આવી જા, ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે. કોઠીમડું કડવું હોય મોસમે મીઠું થાય, બાકી ગાવાહું કડું ગળી જાય એની કડવાય ન મળે કાબાઉ. અમુકને મીઠા કરવાની કોશિશ ન કરવી. તમે જો જેટલા ફળ છે ને, ઝાડવાના ફળ બધા એ જેમ પાકે ને, જેમ પાકતા જાય ને એમ પોચા થતા જાય. પેલા કઠણ હોય ફળ બધા, પાકે એટલે પોચા થાય. માણસ એક જ એવો છે, પાકતો જાય એમ ડઠર થતો જાય, હા વળ ખાતો જાય નક્કી. બીજું કોઈ પણ ફળ છે ને ઝાડવામાંથી પેલા ખરે પછી હળે. પેલા ખરી જાય ઝાડવામાંથી હેઠું ખરે પછી બધા ફળ હળે. માણસ પેલા હળે પછી ખરે. હા ઊંચમાં ચાલે હો. પેલા હળી જાય પછી ટપ દઈને ખરે. 2 જણા દારૂ પીને ઝાડવે ચડી ગયા. એમાં એક જણા મુકાઈ ગયું, ભફ દઈને પીડ્યો કે હું પાકી ગયો. બીજો માથે સોટ્યો તો કે હમણાં હું પાકી જાય, પીળાશ આવવા માંડી. શું જીવન, તમે વિચાર તો કરો. મને વિચાર થાય કે આ શું જીવનને માનતા છે. અમારે જુનાગઢ મજેવડી ગેટ નીચે 2 જણા નીકળ્યા તો ફૂલ પી ગયા. તમે ગેટ જોઈને આમ કરીને કે મોટા અડી જવાય, વાંકવળી ની કે હાલવું પડશે ને અડી જાવ એમ ઉપર. નવાબના હાથી નહોતા હેડ્યા, મેં આ 2 અડી જાય, ઊંચાઈ બહુ ને, એ કે મોટા અડી જવાય, વાંકા આલ્યા. એને એમ કે વાંકા હાલી ને તો અડી નહીં ઉપર. પોલીસ વાળા જોઈ ગયા ને એમ કે પી ગયા લાગે. વાહે જઈને 2 ને એક પોલીસ વાળા 2 ને આમ ઊભા મોરનો એક ધોકો માર્યો, મોઢા ભરા પીડ્યા. આમ જોઈને કે મોટા નિમે હડી ગયા હો. આજના યુગમાં આ ડાયરા કેટલા જરૂરી છે, કથાઓ કેટલી જરૂરી છે. ઘણા એમ કે આટલી કથાઓ થાય, એટલા ડાયરા તમે હારી વાતો કરો, તોય ન બનવાની ઘટનાઓ કેમ બને? મેં કીધું આખા ઓઘા હળગ્યા હોય, પરબારા બધા નો ઠરે કાંઈ નહીં, ફૂળા જેટલા બચ્યા હોય ને ખેંચી લેવાય. અમે ફૂળા ખેંચવા નીકળ્યા છે, બાકી તો ઓઘા હળગી ગયા છે. અને એક વાત આપણે કહી દઉં, આજ કેટલી આ સાહિત્યની વાતો સાર્થક બને છે, સમયને અનુરૂપ કેટલી આમ તાદૃશ્ય બને છે. તમે જુઓ, ન બનવાની ઘટનાઓ આજે કાયમ છાપામાં તમે જુઓ. કોઈનું નથી. ભાઈને દીકરો બાપને મારી નાખે, માને મારી નાખે. ન બનવાની ઘટનાઓ. 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી જાય. આચાર્ય દેવો ભવો કહેવાય આપણે ત્યાં. બની હમણાં ઘટના. 6 વર્ષની દીકરીની ગાડીમાં એનો જ ભણાવાળો આચાર્ય બેહારી જાય અને પછી ન બનવાની ઘટના બને. કૃત્ય એના ઉપર ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. સાહેબ આ ભારત છે, આ પરંપરા. તઈ અમે આમ છાતી ઠબકારીને કહી હગી, અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેદી વગડામાં નીરો ઘોડા માથે સવાર થઈને. તમે કલ્પના કરો કેટલી આ વાતો આજે તાદ્રશ્ય છે. હા, અને ધીરા ઘોડલા વયા જાય અને એમાં હારે સાથીદારો છે, દી આઠમો છે, અંધારું ધીરું ધરતીમાંથી ગોળા ઉતરે છે. ધીરા ઘોડલા વયા જાય ને વગડામાં આમ નજર પડી. 18-20 વર્ષની દીકરી ઢોરા ચારતી હતી, માલધારીની દીકરી. જોગીદાસ ખુમાણે આમ જોયું, આજુબાજુમાં કોઈ નહીં. નીચા નેણ ઢાળીને કીધું, બેટા દીકરી બેન એકલી છો વગડામાં? હા બાપુ એકલી છું. મારા મા બાપ તો બચપણમાં મરી ગયા. મારા મોહાળમાં છું, મારા મામાના ઢોર ચારું છું. બાપુ કે હું એમ નથી કહેતો, બેટા અંધારું થવા માંડ્યું છે, હવે ઢોર લઈને ઘરે વયું જવાય. તારી ઇજ્જત આબરૂની બીક નથી લાગતી બેટા? તારી જુવાન બેન દીકરી છો અને આજુબાજુ કોઈની વગડો છે, કોઈ નરાધમ માણસ એકલી બેન દીકરીને જોઈ અને તારી આબરૂ ઇજ્જતની બીક નથી લાગતી બેટા તને? તેથી 18-20 વર્ષની દીકરી બોલી હતી. એને ખબર નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. એમ કોક વટે માર્ગું ઘોડે સવારો છે. ઓળખતી નહોતી, નામ સાંભળ્યું તું બહુ, પણ ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ છે. અને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય,
કે બેટા કેમ બીક ન હોય, અંધારું થઈ ગયું? કે અમારા વિસ્તારમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે ભલા માણા. હા હા હા, આ ભારત જોઈએ છે અમારે. જોગીદાસ ખુમાણ એક તલવારનો ઝાટકો મારીને ચામડું ઉતારી લ્યો બધું, તો આંખનો ખૂણો ભીનો ન થાય. ઈ જોગીદાસ ખુમાણની આંખમાંથી આંસુ આવી મૂછે અટકી ગયા અને બે હાથ જોડીને હાથમતા હુરજને કીધું કે હુરજ મારો બાપ, મારું કુંડલા મને મળે ન મળે મારે કાંઈ નથી જોતું, મારું બારવટું પાર પડે કાંઈ મને ફેર નથી પડતો, ન પડે, પણ મારા નામના પરોહે આવી 18 વર્ષની દીકરી ઢોરા તારે એની આબરૂ સલામત રાખી લેજે મારો બાપ, બીજું મારે કાંઈ નથી જોતું. શું આપો તમે આમને? આ ભારતની પરંપરા છે, આ આપણું ભારત છે. અને એટલે કાયમ બોલ્યો છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ઈ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. 5000 તો પ્રાધ્યાપકો હતા. કોકથી વાંચજો, એને ચાણક્યને બધાને ખબર પડે શું પરંપરા છે આપણી. આ તો બધું નહીં, વિદેશમાંથી લીધા જેવું ઘણું છે, ઈ આપણે લઈ લ્યો. આપણે તો ઊંધું છે, હારું હારું એનું છે ને ઈનો લીધું, ભૂંડું લીધું, આપણું ભૂંડું રાખે. ઘણાને એવી ટેવ હોય. હા, આપણે કેનેડા ફરી, અમેરિકા ફરી, દુબઈ ફરી, લંડન ફરી, સર્કલ નો ફરી, ત્યાં સીધા જાય પાછા. કારણ કે એનું બધું નિયમ વાળો આવે, એ પોહાય નહીં. હમણાં તો તાજા સુધરી જાય ને એ મને વાંધો છે. ઇંગ્લિશ શીખે એ સારી વાત છે, ભાષા આવડવી જોઈએ. અમે બહાર જઈએ તો ખબર પડે કેટલા મૂંઝાઈએ, પછી મૌન લઈ જઈએ તો થાય, ઈશારાથી બધું સમજાવી, કાં હારે હોય સમજાવે. એ ભાષા જાજી શીખવી ગુનો નથી, એ તો ગૌરવની વાત છે. પણ આપણું કાંઈ નથી, ઓલું જ છે, એ ગુનો છે. હમણાં એક જણો ફોરેન 6 મહિના રોકાઈ આવ્યો, સમજ્યા? પાછો આવ્યો ને રાજકોટ એરપોર્ટે ઉતરીને બહાર નીહરીને ધૂળ જેવું આમ કઈક લઈને ઊંઘીને કે ઓહો, સૌરાષ્ટ્રની માટીની મહેક બગડી ગઈ. એમાં કોઈ ગામડાનો બાપો બાજુમાં હાલ્યો આવતો, એનો મગજ ગયો ફેરવીને એક થપાટ મારી ટીલી થઈ ગયો, 3 શક્કર લીધી, પછી પીડ્યો ભફ દઈ, દિશા ભૂલી ગયો હું કઈ બાજુ જાતો તો. એ ગામડાનો બાપા મજબૂત હાથ હોય ને, દૂધની તાળી પીધી હોય. પછી બાપાને કે બાપા મને કામ માર્યું? કે તું શું કહેતો હતો? કે હું એમ કહેતો હતો કે સૌરાષ્ટ્રની માટીની સુગંધ બગડી ગઈ. કે તે હું ગયું ને, એ માટી નથી, હુકલ પોદળો છે, ભૂત. હરખું જોતો જાય, પરબારે સૌરાષ્ટ્રની માટીની સુગંધ બગડી ગઈ, તું બગડીને ધૂળ થઈ ગયો સાવ. એમ તાજા સુધરી જાય ને ન્યા વાંધો છે, તાજું ન સુધરી જાવ. એટલે મારે ચપાખરા તરફ જવું છે, પણ એની પહેલા વધારે હેરાન નહીં કરું, ગરમી છે થોડી. અમે અકડે ઠાઠ પણ શું આપ 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે. કારણ કે શિવ જેનું ભજન કરે છે એ કૃષ્ણ છે, અને કૃષ્ણ જેનું ભજન કરે છે એ શિવ છે. એટલે શિવ તાંડવ ગાવું છે. ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ થતા વાર નહીં લાગે. તાલ વાગે એટલે આવી રીતે બધાને મને તાલ આપવાનો છે. બહાર બેઠા એ મિત્રો, ઈ બાને આપણું ભજન થાય, ભાગવતના ખોળામાં આપણી આહુતિ થઈ જાય. માતાઓ બહેનો આપ બધાય આવી રીતે તાલ વાગ, ખાલી અડધી મિનિટ માટે મને તાલ આપો શિવ તાંડવમાં. કેવી રીતે? ચટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સ્થલે કલેવલમ જલમ ભુજંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવ ધમર વયમ ચકાર ચંડ ચાંડવ તનો તુના શિવા શિવા જટાકટા સંભ્રમમ પ્રમમ નીલપ નિર્જરી વિલોલ વીચી મંદરી વિરાજમાન મૂર્ધને તગત તગત જલંદ લાટ પટપટાવ કે કિશોર ચંદ્ર શેખર પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુરા દિગંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચૈ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુરી વિનોદ મે તુ વસ્તુરી. ધન્યવાદ, આભાર. પણ હોરાઠી અમારી જગજુની
હામો એ સુમના હાથમાં આવે જો સંપત્તિ ઈ કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોળીએ લીમડો નમે નહીં